શ્રી ગોકુલ નાથ કી જય. જનાબાઈના જપ. જપ તો જનાબાઈએ કર્યો. જનાબાઈ છાના થાપે તે કોઈ ચોરી કરી લઈ જાય. જનાબાઈએ નામદેવને આ બાબતની ફરિયાદ કરી. નામદેવે કહ્યું કે છાના તો સર્વે સરખા, તારા છાના ઓળખાય કેમ, ચોર પકડાય કેમ? જનાબાઈએ કહ્યું કે મારા છાના ઓળખી શકાશે. મારું છાનું કાન પાસે ધરશો તો તેમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવો ધ્વનિ સંભળાશે. જનાબાઈ છાના થાપતી વખતે વિઠ્ઠલ વિઠ્ઠલ જપ કરતા જાય અને છાના થાપતા જાય, એટલે કહે છે છાનામાંથી જપનો ધ્વનિ નીકળશે. નામદેવે ખાતરી કરી જોઈ. છાનામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ ધ્વનિ આવતો સંભળાયો. તેમણે જનાબાઈને કહ્યું કે નામદેવ, હું નહીં પણ તું છે. જનાબાઈ છાના થાપતી વખતે વિઠ્ઠલ વિઠ્ઠલ નામના જપમાં એવા તલ્લીન બનતા કે જળ છાનામાંથી જપનો ધ્વનિ નીકળતો હતો. આગળ જપની સંખ્યા અને તેનું ફળ બતાવ્યા છે. વિધિમાં 2 નિયમ સાચવજો: બ્રહ્મચર્ય પાળવું અને બીજા કોઈનું ખાશો નહીં. 5 કરોડ જપ કરનારને જ્ઞાન મળે છે. કેવળ વાંચવાથી જ્ઞાનનો અનુભવ થતો નથી. પ્રાચીન કાળમાં સંતો ક્યાંય ભણવા ગયા હોય તેવું તેમના ચરિત્રમાં લખ્યું નથી, પણ ભગવદ્ ભક્તિથી ચિત્ત શુદ્ધ થતાં અંદરથી જ્ઞાનનું સ્ફુરણ થતું. પંડિત શાસ્ત્રની પાછળ દોડે છે. મીરાબાઈ જે બોલે તેની પાછળ શાસ્ત્ર દોડે છે. 13 કરોડ જપ કરવાથી જીવ અને ઈશ્વરનું મિલન થાય છે. કળીકાળમાં આ સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. અધિકારી ગુરુ પાસેથી મંત્ર ગ્રહણ કરવાથી મંત્રમાં દિવ્ય શક્તિ આવે છે. અજામિલ નામ સ્મરણથી તરી ગયો છે. વેદાંતના સિદ્ધાંતો સમજવા મુશ્કેલ છે અને સમજાય તો પણ અનુભવવા મુશ્કેલ છે. દુઃખ શરીરને થાય છે, આત્મા તો કેવળ દ્રષ્ટા છે એમ બોલવું સમજવું સહેલું છે, પણ આ સિદ્ધાંતનો અનુભવ કરવો મુશ્કેલ છે. ત્યારે નામ સ્મરણ સહેલું છે, ભક્તિ સહેલી અને સરળ છે. ભક્તિ મરણ સુધારે છે. જપ વિના જીવન સુધરતું નથી. નામ બ્રહ્મની ઉપાસના ન કરે ત્યાં સુધી મન શુદ્ધ થતું નથી. કથા જીવનમાં માર્ગ બતાવે છે. કથા મનુષ્યને તેના સૂક્ષ્મ દોષોનું ભાન કરાવે છે, પણ તેનો ઉદ્ધાર તો નામ જપ, નામ સ્મરણથી જ થાય છે. ભગવત નામ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. નામ આશયથી પાપનો પણ વિનાશ થાય છે. દ્રષ્ટાંત વગર સિદ્ધાંત બુદ્ધિમાં ઠસતો નથી. આ સંબંધમાં અજામિલનો ઇતિહાસ કહેવામાં આવે છે. અજામિલ અધમ હતો, પણ ભગવત નામનો આશ્રય કરી કૃતાર્થ થયો. આપણે બધા અજામિલ છીએ. આ જીવ માયામાં ફસાયો છે. કેટલાક જીવ ભોજનમાં ફસાયેલા હોય છે. તેમને અથાના પાપડ વગર ચાલતું નથી. કેટલાકનું મન એક કામમાં ફસાયેલું રહે છે. કામ સુખ વારંવાર ભોગવે છે, પણ તેને ધૃણા આવતી નથી. માયામાં જે મળી ગયો છે તે અજામિલ માયા જ્યાં જશો ત્યાં સાથે આવશે. કોલસાની ખાનમાં ઉતરે અને હાથ ચોખ્ખા રહે તે અશક્ય છે. સંસારમાં માયાના સંસર્ગમાં આવવું જ પડે છે. આ સંસાર માયામય છે. માયા વિના કોઈ જ કામ થતું નથી. માયા વગર વ્યવહાર થતો નથી. અગ્નિ વગર રસોડ થાય નહીં. અગ્નિ ઉપયોગી છે, પણ મનુષ્ય વિવેકથી તેની સાથે પ્રેમ કરે છે. અગ્નિને કોઈ હાથમાં લેતું નથી. ચીપિયાથી અગ્નિને ઉપાડે છે. માયાને પકડવી પડે છે, પણ તેને અગ્નિની જેમ પકડજો. તેને વિવેકરૂપી સાણસીથી પકડજો. વિવેકરૂપી સાણસીથી માયાનો ઉપયોગ કરો. માયા આપણી પાછળ પડે છે. તેનાથી બચવાનું છે.
અને ઈશ્વર પાછળ પડવાનું છે. ઈશ્વર પાછળ પડતા માયા દૂર થશે. માયાનો સ્પર્શ કરતા બહુ જ સાવધાન રહેજો. સંસારમાં રહી માયાનો ત્યાગ કરવો તે અશક્ય છે. કનક અને કાંતા એ માયાના રૂપો છે. એ બે વસ્તુમાં તમારું મન ન જાય તેવો નિશ્ચય કરજો. શરીરથી પાપ કરશો તો સજા થાય છે, અને મનથી પાપ કરશો તો તેની પણ સજા થાય છે. કનક અને કાંતા એ બે વસ્તુમાં માયા રાખેલી છે. આ બેમાંથી જેનું મન હટી જાય તેનું મન માયામાંથી હટી જાય છે. અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો. તે કાન્યકુબ્જ દેશમાં રહે છે. અજામિલ પવિત્ર છે. અજામિલ શબ્દનો અર્થ જોઈએ. અજા એટલે માયા. માયામાં ફસાયેલો જીવ તે અજામિલ. અજામિલ અનેક પ્રકારના પાપો કરી ગુજરાન ચલાવતો. આ અજામિલ પહેલાં તો મંત્ર વેદતા, પવિત્ર અને સદાચારી હતો. એકવાર જંગલમાં તે કંદ ફળ લેવા ગયો હતો. રસ્તામાં એક શૂદ્રને વેશ્યા સાથે કામક્રીડા કરતા જોયો. વેશ્યાની સાડી ખસી ગઈ હતી. સ્વરૂપ જોતા કામાંધ થયો. અજામિલ કામવશ થયો. વેશ્યાને જોવાથી અજામિલનું મન બગડ્યું. એકવાર વેશ્યાને જોવાથી અજામિલનું મન બગડ્યું તો દર રવિવારે ફિલ્મ જોવા જાય છે. તેના મનનું શું થતું હશે? ઘણાને નિયમ હોય છે કે દર રવિવારે ફિલ્મ જોવાની જ. ઘણા બાળકોને પણ સાથે લઈ જાય છે. અમારું તો બગડ્યું છે, પણ તારું પણ ભલે બગડે. પાપ પહેલું આંખ વાટે આવે છે. આંખ બગડી એનું મન બગડ્યું. મન બગડ્યું એનું જીવન બગડ્યું. જીવન બગડ્યું એનું નામ બગડ્યું. રાવણની આંખ બગડેલી તે હંમેશ માટે તેનું નામ બગડેલું રહ્યું છે. મનમાં જેટલા પાપ આવે છે તે આંખ વાટે આવે છે. આંખ બગડે એટલે મન બગડે. કામ પહેલાં આંખમાં આવે છે. કામને આંખમાં આવવા દેશો નહીં તો કામ મનમાં આવશે નહીં. મનુષ્ય શરીરથી નહીં, આંખ અને મનથી વધારે પાપ કરે છે. વેશ્યાને જોવાથી આ અજામિલનું પણ જીવન બગડ્યું. વગર પ્રયોજને કોઈને આંખ આપવી નહીં. આંખમાં રામને રાખો તો કામ મનમાં આવશે નહીં. આંખમાંથી જ બધા પાપો આવે છે. અજામિલ વેશ્યામાં આસક્ત બન્યો. તે વેશ્યાને ઘેર ગયો. વેશ્યાને સમજાવી પોતાને ઘેર લઈ આવ્યો. અજામિલ પાપાચાર કરવા લાગ્યો. ચોરી કરવા લાગ્યો. ચોરી એ મહાપાપ છે. પુસ્તકની ચોરી કરે તે બીજા જન્મમાં મૂંગો થાય છે. સુવર્ણની ચોરી કરે તે બીજા જન્મમાં આંધળો થાય છે. અન્નની ચોરી કરે તે બીજા જન્મમાં ભિખારી થાય છે. એક દિવસ કેટલાક સાધુઓ ફરતા ફરતા અજામિલને ઘરે આવ્યા છે. તે વેશ્યાએ જોયું કે આ સંત આવ્યા છે. તેઓને અનાજ આપ્યું. વેશ્યાનું અનાજ લેવાની શાસ્ત્રે ના પાડી છે, પણ સાધુઓ જાણતા ન હતા કે આ વેશ્યા છે. રસોઈ કરી સાધુઓ જમ્યા. જેનું ખાધું છે એનું કલ્યાણ પરમાત્મા કરે. વેશ્યાએ અજામિલને સાધુઓનો પ્રણામ કરવા કહ્યું. વેશ્યાના કહેવાથી અજામિલ સાધુઓને વંદન કરે છે. સાધુઓ કહે છે, તારા ઘરે ભોજન મળ્યું પણ દક્ષિણા મળી નહીં. અજામિલ કહે, તમારી પાસે છે તે લૂંટી લેતા નથી, તેને જ દક્ષિણા માની ચાલતા થાવ. હું કોઈ સાધુને પૈસા આપતો નથી. ત્યારે સાધુઓએ કહ્યું, અમે બીજા પ્રકારની દક્ષિણા માગીએ છીએ. વેશ્યા સગર્ભા હતી. સાધુઓની ઈચ્છા હતી કે અજામિલનું કલ્યાણ થાય. તેઓએ કહ્યું, તારા ઘેર જે પુત્ર થાય તેનું નામ નારાયણ રાખજે. આજ અમારી દક્ષિણા છે. અજામિલે વિચાર કર્યો કે આવી દક્ષિણા આપવામાં વાંધો નથી. આ દક્ષિણા આપીશ, પણ મહારાજ, મારા પુત્રનું નામ હું નારાયણ રાખું તેમાં આપને શું ફાયદો?
સાધુ મહારાજ, નારાયણ નામથી તરી જાય છે. મારા ભગવાનનું નામ નારાયણ છે, તેથી તેનું નામ સાંભળી મને આનંદ થશે, તને ભગવત સ્મરણ થશે. અજામિલ, સારું, તારે હું મારા પુત્રનું નામ નારાયણ રાખીશ. અજામિલને ત્યાં પુત્રનો જન્મ થયો છે. નારાયણ નામ રાખ્યું છે. છેલ્લી સંતતિમાં માતા પિતાનો વિશેષ પ્રેમ હોવાથી અજામિલ વારંવાર નારાયણને બોલાવે છે. નારાયણ નામની ટેવ પડી છે. અતિશય પાપી, અતિકામી પૂરું આયુષ્ય ભોગવી શકે નહીં. અજામિલનું 12 વર્ષનું આયુષ્ય બાકી હતું. તેમ છતાં યમદૂતો લેવા આવ્યા. અજામિલનો મૃત્યુકાળ નજીક આવ્યો. પોતાના સૌથી નાના પુત્ર નારાયણમાં તે અતિ આસક્ત, એટલે પોતાના પુત્રને નામ દઈ તે બોલાવા લાગ્યો, નારાયણ નારાયણ. ભોજનમાં, દ્રવ્યમાં, કામસુખમાં, સ્થાનમાં, સંતતિમાં અને પુસ્તકમાં આ જીવ ફસાય છે. છેલ્લી સંતતિમાં મા બાપનું મન વિશેષ ફસાય છે. રોજની આદત પ્રમાણે અજામિલ નારાયણ નારાયણ એમ 2 વાર બોલ્યો છે. તેનો દીકરો નારાયણ આવ્યો નહીં, પણ વિષ્ણુ દૂતો ત્યાં આવ્યા છે. યમદૂતોને કહ્યું, આને છોડી દો. યમદૂતો કહે, અજામિલનું ચરિત્ર દુષ્ટ છે. આ મહાપાપી બ્રાહ્મણ છે. અનેક બ્રહ્મ હત્યા કરી છે. બહુ જ પાપ કર્યું છે. તે જીવવાને લાયક નથી. વિષ્ણુદૂતોએ કહ્યું છે, અજામિલે પાપ કર્યું છે એ વાત સાચી છે, પણ તેને ભગવાનનું નામ લઈ પાપનું પ્રાયશ્ચિત કર્યું છે. તે નારાયણ નારાયણ બોલ્યો, તેથી તેના થોડા પાપ બળી ગયા છે. હવે તેને જીવવા દો. તેના આયુષ્યના 12 વર્ષ બાકી છે. યમદૂતો કહે છે, અજામિલ નારાયણ નારાયણ બોલ્યો તે વૈકુંઠવાસી નારાયણ નહીં, પણ તેને પોતાના પુત્રનું નામ દીધું છે. એના છોકરાનું નામ નારાયણ છે. તેને તે બોલાવતો હતો. વિષ્ણુદૂતો કહે છે, અજાણતા પણ પ્રભુનું નામ તેના મુખેથી નીકળ્યું છે. જ્ઞાન હોય કે અજ્ઞાન હોય, પણ વસ્તુ શક્તિ કામ કરે છે. વસ્તુમાં શક્તિ રહેલી છે, તે કામ કરે છે. અજાણતા પણ પગ અગ્નિ ઉપર પડે તો પગ દાઝે છે. તે પ્રમાણે અજાણતા પણ ભગવાનનું નામ લેવાથી કલ્યાણ થાય છે. અજાણતા પણ ભગવાનનું નામ લેવાય તો પણ તેનું ફળ મળે છે. અજામિલે ભલે પોતાના પુત્રને ઉદ્દેશીને નારાયણ નારાયણ એમ બોલ્યો, પણ એ બહાને તેને 2 વખત ભગવાનનું નામ તો લીધું ને. મોટા મોટા મહાત્મા પુરુષ આ વાત જાણે છે કે સંકેતથી, પરિહાસમાં, તાનનો આલાપ લેવામાં અથવા કોઈની અવહેલના કરવામાં પણ જો કોઈ ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે છે તો તેના સઘળા પાપો નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય પડતી વખતે પગ લપસી પડે ત્યારે, અંગભંગ થાય ત્યારે, મૃત્યુ વેળાએ સાપ ડંસે ત્યારે, તાવ વગેરેનો દાહ સમયે, ચોટ લાગે ત્યારે વગેરે સમયે વિવશતાથી હરિહરિ કહી ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે તો તે નરકની યાતનાને પાત્ર રહેતો નથી. પડતી વખતે કાંઈ નુકસાન થાય તે સમયે હાય હાય ન કરો, હરિહરિ કરો. ઘરમાં નુકસાન થાય તો માનવું કે ઘરમાં કઈ અધર્મનું ધન આવ્યું હશે, તેનો નિકાલ થયો, સડો બહાર નીકળ્યો. ઘરમાં દૂધ ઉભરાય ત્યારે માતાજીઓ હાય હાય કરે છે, ઉપરની મલાઈ ગઈ, ભલે મલાઈ ગઈ પણ તું તો ગઈ નહીં ને. હાય હાય કરે છે શું વળવાનું હતું? તેને બદલે હરિહરિ કરો. હરિહરિ બોલતા અગ્નિમાં આહુતિ અપાઈ જશે. હરિહરિ બોલતા અગ્નિમાં આહુતિ આપવાથી યજ્ઞ કર્યાનું પુણ્ય મળશે. તમને અનાયાસે યજ્ઞનું ફળ મળશે. બળેલું તો કૃષ્ણાર્પણ કરો, બાકી કોઈ અગ્નિને
આહુતિ આપવાના નથી. હાયમાં સહેજ ફેરફાર કરી હરિહરિ કહો. આથી અનાયાસે નામ સ્મરણ થશે, હરિના નામનો જપ થશે. વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે મૃતાત્મા પાછળ બહુ હાય કરે તો તેનું દુઃખ મૃતાત્માને થાય છે. જો હરિહરિનું સ્મરણ કરે તો તેનું પુણ્ય મૃતાત્માને મળે છે. વિષ્ણુદૂતો કહે અજામિલનું 12 વર્ષનું આયુષ્ય બાકી છે. 12 વર્ષનું આયુષ્ય તેને ભોગવવા દો, તે હજી સુધરશે. વિષ્ણુદૂતોએ અજામિલને યમદૂતના પાસમાંથી છોડાવ્યો, તેનો ઉદ્ધાર કર્યો. અપમૃત્યુ ટળે છે, મહામૃત્યુ ટળતું નથી. સત્કર્મથી અપમૃત્યુ આયુષ્ય બાકી હોવા છતાં પાપ કર્મોના ફળરૂપે આવેલું મૃત્યુ એ ટળે છે. અજામિલનું અપમૃત્યુ હતું, તેથી તે ટળ્યું. અજામિલ આ બધું પથારીમાં પડ્યો સાંભળતો હતો. અજામિલે આ બધું જોયું. યમદૂતો મને મારવાના હતા. કરેલા પાપ માટે તેને પસ્તાવો થયો. આ મંદવાળમાંથી ઉઠીશ તો હું પરમાત્માને મારું શરીર અર્પણ કરીશ. હું પરમાત્મા માટે જીવીશ. અતિ પાપી કોઈ વખત અતિ પુણ્યશાળી થાય છે. અતિ પાપીને પશ્ચાતાપ થાય તો તેને જીવનમાં એકદમ પલટો આવે છે. તે સુધરી જાય છે અને આ જીવનમાં જ મુક્તિ મેળવે છે. માટે કોઈ પાપીનો તિરસ્કાર ન કરો, પાપનો તિરસ્કાર કરો. અજામિલને અતિશય પશ્ચાતાપ થયો. પ્રાયશ્ચિત્તે તેના સર્વ પાપો બળી ગયા. તે સર્વ છોડી ભગવત સ્મરણ કરવા લાગ્યો. હૃદયથી પાપનો પસ્તાવો થાય તો પાપ બળી જાય. પ્રાયશ્ચિત ચિત્તને શુદ્ધ કરે છે. અજામિલ ગંગા કિનારે રહે છે. એક વખત માધુકરી માગી લાવે છે. ભિક્ષાની પોટલીને ગંગાજીમાં જબોળે છે. ખાટો ખારો રસ ગંગાજીને આપે છે અને નીરસ ભોજન કરે છે. જેનું ભોજન સરસ એનું ભજન નીરસ. જેનું ભોજન નીરસ એનું ભજન સરસ. ઓછું બોલવાથી અને સાત્વિક આહાર કરવાથી જીભ એ ધીરે ધીરે સુધરે છે. પૈસા માટે જીવશો નહીં. જીવન કુટુંબ માટે પણ નથી. જીવન શ્રી કૃષ્ણ માટે જ છે. અજામિલની બુદ્ધિ હવે ત્રિગુણ પ્રકૃતિથી પર થઈ ભગવાનના સ્વરૂપમાં સ્થિત થઈ છે. તેમને લેવા પાર્ષદો વિમાન લઈને આવ્યા છે. જગતમાં જે ભગવાન માટે જીવે છે તેને માન મળે છે. તેને માટે વિમાન આવે છે. વિશિષ્ટ માન એ જ વિમાન છે. અજામિલ વિચારે છે, મેં અનેક પાપ કર્યા પણ મને સદગતિ મળી છે. મેં નામમાં નિષ્ઠા રાખી અને મને આ ફળ મળ્યું છે. મેં પરમાત્માના નામનો આશ્રય કર્યો. મારું પાપ ધીરે ધીરે છૂટી ગયું. અતિ પાપીનો પણ ઉદ્ધાર થાય છે. અજામિલે નારાયણ નારાયણ જપ કરીને જીભ સુધારી અને જિંદગી પણ સુધારી. જીભને સમજાવો તો જીભ સુધરે. આપની લૂલી શ્રીખંડ માગે તો એને કડવા લીમડાનો રસ આપો. જીભને કહો કે તું વ્યર્થ ભાષણ કરે છે, નકામી ટક કરે છે, ભગવાનનું નામ લેતી નથી. જીભને લીમડાનો રસ પીવડાવશો તો જીભે રામ નામ ચડી જશે. સાત્વિક આહારથી અને મૌન રાખવાથી જીવન સુધરે છે. શ્રી ગોકુલનાથ કી જય. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર ચટાબિન સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं आकली में जासु होत निबेरो. सुर कहा कहे विविध आदड़ो, बिना मोल को चेरो भरोसो,
દ્રઢઈન ચરણન કે દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કે. શ્રી ગોકુલ નાથ કી જય.